ડભોઈ વિશ્વ ચકલી દિવસે અનોખી પહેલ 300થી વધુ ચકલીઘરોનું કરાયું વિતરણ। ડભોઈ આજે જ્યારે સમગ્ર ગુજરાતમાં ચકલીઓની સંખ્યા ચિંતાજનક રીતે ઘટી રહી છે, ત્યારે વડોદરા જિલ્લાના ડભોઈ ખાતે વિશ્વ ચકલી દિવસ નિમિત્તે પક્ષી બચાવો અભિયાન અંતર્ગત એક સુંદર કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। ડભોઈ ખેતીવાડી ઉત્પન્ન બજાર એપીએમસી અને શિનોર ચોકડી ખાતે યુવાનો દ્વારા ચકલીઓને ફરીથી ઘર આંગણે બોલાવવા માટે ચકલીઘર વિતરણનો નવો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો। ડભોઈના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા અને વડોદરા જિલ્લા પ્રમુખ ડોક્ટર બી.જે. બ્રહ્મભટ્ટના સીધા માર્ગદર્શન હેઠળ આ આયોજન કરવામાં આવ્યું હતું। ઉદ્દેશ્ય ઉનાળાની કાળજાળ ગરમીમાં લુપ્ત થતી જતી ચકલીઓને આશરો આપવો અને પર્યાવરણનું જતન કરવું। વિતરણ અંદાજે 300 જેટલા ચકલીઘરોનું જાહેર જનતાને નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતી। ઉપસ્થિત મહાનુભાવો આ સેવાકીય કાર્યમાં જિલ્લાના અગ્રણી નેતાઓ અને કાર્યકરોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો, જેમાં મહેશભાઈ પટેલ દાજી, જિલ્લા ઉપપ્રમુખ સતીશભાઈ સોલંકી, જિલ્લા એસટી મોરચા મહામંત્રી વિજયભાઈ દેસાઈ, બક્ષીપંચ મોરચા મહામંત્રી મુન્નાભાઈ ભરવાડ અને વિજયભાઈ રબારી। ચકલી એ આપણા ઘર આંગણાનું પક્ષી છે। બદલાતા સમય અને પાક્કા મકાનોને કારણે તેમને માળો બાંધવાની જગ્યા મળતી નથી। આ નાના પ્રયાસથી અમે લોકોને અપીલ કરીએ છીએ કે તેઓ પોતાના ઘરે આ ચકલીઘર લગાવે, જેથી ફરીથી ચકલીઓનો કિલકિલાટ સંભળાય। આયોજક ટીમ આ ભગીરથ કાર્યને ડભોઈના નગરજનોએ બિરદાવ્યું હતું અને ઉનાળામાં પક્ષીઓ માટે પાણીના કુંડા તેમજ ચકલીઘર રાખવાના શપથ લીધા હતા। આજે 20 માર્ચ વિશ્વ ચકલી દિવસ તરીકે ઉજવાય છે, ત્યારે ડભોઈના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા, જિલ્લા પ્રમુખ શ્રી બ્રહ્મભટ્ટ સાહેબના માર્ગદર્શન હેઠળ આજે ચકલીઘર વિતરણનો કાર્યક્રમ એપીએમસી ગ્રાઉન્ડ ખાતે સિનોર ચોકડી ખાતે જિલ્લાના ઉપપ્રમુખ શ્રી મહેશભાઈ દાજી, સતીશભાઈ એસટી મોરચાના જિલ્લા મહામંત્રી તરીકે એ પણ ઉપસ્થિત રહ્યા હતા અને આ કાર્યક્રમને ચકલીઘર વિતરણનો કાર્યક્રમ કર્યો, જેમાં ચકલીઘર વિતરણ કરવામાં આવ્યું। એમાં ઘણા બધા ભાજપના કાર્યકરો અને સામાજિક કાર્યકરો પણ ઉપસ્થિત રહ્યા હતા। આશરે 200 જેવા ચકલીઘરનું વિતરણ કરવામાં આવ્યું, જે એપીએમસી ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવ્યું, સિનોર ચોકડી ખાતે પણ કરવામાં આવ્યું। ચકલી આપણા આંગણાનું પક્ષી છે, જે હવે બહુ ઓછું દેખાતું થઈ ગયું છે અને ગરમીના કારણે એને આપણા આંગણે ફરી બોલાવવા માટેનો એક પ્રયાસ તરીકે અમે ચકલીઘર વિતરણ કર્યું, જેથી આપણા ઘરે ચકલી ફરી પરત થાય એ હેતુથી અમે ચકલીઘર વિતરણ કર્યું છે।